અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ તરીકે ઓળખાતા પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહેરના ડેરીડેન સર્કલ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શહેર કોંગ્રેસના આગેવાનોને કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું। આ પ્રસંગે સરદાર પટેલના અખંડ ભારત માટેના અવિસ્મરણીય કાર્ય, દેશની એકતા અને અખંડિતતા માટે આપેલા બલિદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની રજવાડાઓને એકત્ર કરીને ભારતને મજબૂત અને એકતાબદ્ધ રાષ્ટ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની દેશશક્તિ, દ્રઢ સંકલ્પ અને દેશભક્તિ, અડગ નેતૃત્વ આજની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે। સાથે વડોદરા મહાનગરપાલિકા પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને સ્વચ્છતા પ્રતિમાની યોગ્ય જાળવણીને લઈને પાલિકા પર પ્રહાર કર્યા હતા। આજે મહાન પુરુષ, લોખંડી પુરુષ, અખંડ ભારત બનાવનાર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે। એક વકીલ તરીકે, એક બેરિસ્ટર તરીકે આ દેશની અંદર પ્રસ્થાપિત કરીને દેશની આઝાદીની લડાઈમાં જોડાયા। ગાંધીજીના નેતૃત્વ હેઠળ એમણે આંદોલન કર્યા, ચાહે મીઠાનું આંદોલન હોય, ચાહે કરનું આંદોલન હોય, બધા ઘણા આંદોલન કર્યા। પણ એમની જ્યારે દેશ આઝાદ થયું ત્યારે એમને હોમ મિનિસ્ટ્રી સોંપવામાં આવી। હોમ મિનિસ્ટ્રી જ્યારે સોંપી ત્યારે આ દેશની અંદર કોમી રમખાણો ફાટી નીકળેલા। પાકિસ્તાનમાં જે ગાડીઓ જાય એ પણ ખૂનથી લથપથ જાય અને ત્યાંથી આવે એવી ખૂનપતથી લથપથ હજારો માણસો મરતા હતા। એવા સમયે 554 કે 560 રજવાડાને ભેગા કરવા, આ દેશમાં શાંતિ સ્થાપિત કરવી, કોમી રમખાણને શાંત પાડવું અને મક્કમ ઇરાદાથી આ દેશને આગળ વધારવું એમનો નિર્ણય હતો। 50માં એમની મૃત્યુ થઈ, પણ એના પહેલાં દેશની અંદર જે કરવા જેવું હતું એ એમને કર્યું। દેશને અખંડ ભારત બનાવ્યો, એકતા અને અખંડતાની ડોરમાં બાંધ્યું અને દેશમાં એક સાધારણ જીવન જીવવાનું, હોમ મિનિસ્ટર હોવા છતાં પણ ધોતી જબ્બો પહેરીને સાદાઈથી જીવન જીવનારા આવા વ્યક્તિઓ આ દેશમાં મળે નહીં। આવા વ્યક્તિત્વને એમના પુણ્યતિથિના દિવસે યાદ કરી એમણે જે કાર્યો દેશ માટે કર્યા છે અને દેશને મજબૂત કરવા માટે, આગળ વધારવા માટે જે કર્યા એમાંથી શીખવું જોઈએ। દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી શીખવું જોઈએ કે ઇરાદા કરો તો મક્કમ કરો और उसके लिए पीछे मत हटो, ये उनका दादा। આજે તમે સરદાર વલ્લભભાઈ પટેલની આટલી મોટી રેલીઓ કાઢો છો, 150મી જન્મજયંતિ મનાવો છો અને પુણ્યતિથિને યાદ નથી કરતા। એમની પ્રતિમા આ ગંદકી છે, સીડી ઉપર ચડવાનું નથી, કોઈ કઈ રીતે હાર પડાવે, કઈ રીતે એમના જીવન ચરિત્રમાંથી શીખે, એ કશું જ નથી અહીંયા। એટલે જો કોઈની પુણ્યતિથિ મનાવતા હોય અને કોઈની જન્મજયંતિ મનાવતા હોય અને પુણ્યતિથિને યાદ ના કરતા હોય, એ કેવો વહીવટ છે તમારો દેખાઈ આવે છે।